જય શ્યામ જય માતાજી। આજ આપણે સવારમાં ઘોડાને છૂટો મૂકી દીધો છે તો આજ આપણું સાબુક આવવાનું છે કેમ કે ઘોડો અટકે છે બહુ, તો આપણે રોંઢકને ટ્રેનિંગ દેવી છે ઘોડાને, આટા મરવવી છે 20-25 એમ આટા મારીને એને અટકી ભૂલવાડવાની છે। તો આગળ બન્યા રહેજો બ્લોગમાં, આપણું સાબુક જોઈ લેજો કેવું છે સાબુક બનાવેલું છે। આ રીતનું સાબુક છે ને આપણે સોનલ કૃપા અશ્વ શણગારમાંથી મંગાવ્યું છે ધોળાથી। તો આ રીતનું સાબુક આવ્યા છે, 2 મંગાવ્યા હતા। તો રાતે 5 વાગે ઘોડો સોડ્યો હતો અને બદલી સુધી આટો મારી આવ્યો છે। હવે અહીંયા ટ્રેનિંગ દેવાની છે અને આટા ફેરવવાના છે, એટલે એને હાલવામાં ખબર પડવા મળે લગામમાં અટકે છે બહુ, એટલે અટકી ભૂલી જાય ધીમે ધીમે। એટલે આગળ બન્યા રહીજો બ્લોગમાં તો કેવી રીતની અટકી ભૂલે છે। તો હવે એને જમણી બાજુની લગામના ચાલુ કરી દીધા છે આટા મરવવાના, એવા 15-20 આટા મરવી છે। જમણી બાજુ આટા મરવવાના, જમણી બાજુ લગામે વાળીને અને પછી ડાબી બાજુના 20-15 મરવવાના આટા, એટલે ડાબી બાજુ વાળતા વાળતા એટલે એ અટક ભૂલવા મળે ધીમે ધીમે, એમાં આટા મરવવી છે કાયમ। ધીમે ધીમે ક્યારેક ક્યારેક અટકી કરે છે ને પછી હાલવા મળે છે। તો આ રીતનું કાયમ આખશું 15-20 દિવસ, એટલે એ અટકી ભૂલી જાય, એટલે ઊભો ન રાખવી એટલે અટકી ભૂલવા મળે ધીમે ધીમે। તો ડાબી બાજુની લગામે વાળીને આટા ફેરવાનું ચાલુ કરી દીધું છે, એટલે ડાબી બાજુ વળવા મળે, એટલે એને 2 બાજુની લગામમાં ખબર પડે 2 બાજુ આટા મરવી। તો ડાબી બાજુના આટા મરવી છે, થોડોક અટકે છે, રોડે જવા મળે છે પણ પાછો વિયો આવે છે ધીમે ધીમે, એટલે બીતો આવે છે પાછા આટા મારવા મળશે। તો આપણે ઢાળ ઉપર વી આવ્યા છે, ઢાળેથી અને હેઠે ઉપર કરવી છે, એટલે અહીં બેન્જેથી પાછો વળતા એ શીખી જાય ફુલેકામાં, એટલે અટકી ભૂલવા મળે બેન્જામાંથી, બેન્જેથી બીતો બંધ થઈ જાય એમાં આટા મરવી છે ઉપરથી હેઠે જવા દે ને હેઠે ઉપર, પછી ત્યાં ગોળ સકડા મરવી છે, એટલે એ અટકી ભૂલવા મળે ધીમે ધીમે।
તો હવે આ સહેલો આટો મરવાનો છે ઘોડાને. ઘોડો થાકી ગયો છે, પરસેવો નીતરવા માંડ્યો છે. તો આ સહેલો આટો મારી લે એટલે ઘોડોને ઘડીક ઊભો રાખી દે પછી ઘેર જવા દેવી. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો જેથી અમારા વ્લોગ કાયમ તમને પહોંચ્યા કરે. તો હવે હાલો આવતા વ્લોગમાં મળશું. જય શ્યામ.